અસલામુ અલૈકુમ. હવે આપણે આગળ જોઈશું ધોરણ 9 2.2 નો દાખલા નંબર 3. તો શું કહેવા માંગે છે કે નીચે આપેલ બહુપદી માટે p બરાબર 0, p બરાબર 1 અને p બરાબર 2 શોધો. બરાબર છે. હવે જો આપણે અહીંયા બહુપદી લખી દીધી છે p કૌંસમાં x વત્તા x નો ઘન. બરાબર. હવે આપણે જ્યાં આગળ x દેખાય ત્યાં આગળ શું કરીશું તો પહેલા દાખલામાં x ની જગ્યાએ 0, બીજા દાખલામાં x ની જગ્યાએ 1 અને ત્રીજા દાખલામાં x ની જગ્યાએ 2 લઈશું. બરાબર. તો ચલો હવે આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ. તો જો પહેલા તો શું કહ્યું છે કે x બરાબર 0 લેતા. તો બરાબર. તો આપણે જ્યાં આગળ x દેખાય ત્યાં આગળ શું લેવાનું છે 0. તો p આ x છે તો 0 બરાબર 0 નો ઘન. બરાબર. હવે આપણે જાણીએ છીએ કે 0 નો ઘન શું થાય તો કે 0 નો ઘન 0 જ થાય. એટલે આ દાખલાનો જવાબ શું આવ્યો 0. તો આપણે લખી દઈશું p 0 લેતા શું આવશે 0. બરાબર. ચાલો હવે બીજો દાખલો ગણીશું. તો px બરાબર x નો ઘન. હવે આપણે x ની જગ્યાએ શું લેવાનું છે તો x ની જગ્યાએ 1 લેવાનો છે. તો લખીએ p હવે x છે તો એની જગ્યાએ 1 બરાબર. આ x છે તો એની જગ્યાએ 1 અને આ ઘનનો ઘન. બરાબર. હવે p 1 બરાબર. હવે 1 નો ઘન શું થાય તો 1 નો ઘન 1 જ થાય. તો અહીંયા પણ આપણો આ દાખલો પૂરો થાય છે. હવે આગળ શું કહે છે કે x ની જગ્યાએ 2 લેતા. તો આપણે લખીશું p હવે અહીંયા x છે તો એની જગ્યાએ આપણે 2 લઈશું. બરાબર. અહીંયા x છે તો એની જગ્યાએ 2 અને એનો ઘન. બરાબર. તો આપણે લઈશું p આ 2 ના 2 અને જો 2 તો 2 નો ઘન શું થાય તો 2 ને કેટલી વખત ગુણવા પડે તો 2 ને 3 વખત ગુણવા પડે. તો 2 દુ 4 અને 4 દુ 8. એટલે આપણો ઘન શું થયો તો કે 2 નો ઘન થયો 8. બરાબર છે. આ આપણો અહીંયા આ દાખલો પૂરો થાય છે. બરાબર. હવે તમે અમારા ગુજરાતી મીડિયમ તથા અંગ્રેજી મીડિયમના ઓફલાઈન ટ્યુશન માટે તમે બોર્ડ ઉપર આપેલા નંબર ઉપર સંપર્ક કરી શકો છો. અસ્સલામુ અલૈકુમ.